નમસ્કાર. શું તમે પણ એ લોકોમાંથી એક છો જે નોકરી કરે છે અથવા પોતાનો વ્યવસાય ચલાવે છે અને વર્ષના અંતે ઇન્કમ ટેક્સની ગણતરીની ચિંતામાં રહે છે? જો તમારો જવાબ હા હોય તો આજની આ ચર્ચા તમારા માટે ખૂબ જ કામની સાબિત થવાની છે. કારણ કે 1 એપ્રિલથી આવકવેરાના નિયમોમાં કેટલાક એવા મૂળભૂત ફેરફારો થયા છે જેની સીધી અસર આપણા સૌના ખિસ્સા પર પડવાની છે. જો કે આગળ વધતા પહેલા એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. અહીંયા જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ ફક્ત શૈક્ષણિક હેતુ માટે અને તમારી જાણકારી વધારવા માટે છે. કોઈપણ પ્રકારનો નાણાકીય નિર્ણય લેતા પહેલા મહેરબાની કરીને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA અથવા તો ટેક્સ સલાહકારની મદદ અવશ્ય લેશો. ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે 1 એપ્રિલથી અમલમાં આવેલા ઇન્કમ ટેક્સના નવા નિયમો. આ નિયમોને સમજવા આપણા માટે કેમ જરૂરી છે? કારણ કે જો આપણે આ ફેરફારોથી અજાણ રહીશું તો બની શકે કે આપણે જરૂર કરતાં વધુ ટેક્સ ભરી દઈએ અથવા તો કોઈ કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ જઈએ. તો ચાલો આ બધી બાબતોથી બચવા માટે આ નવા નિયમોને સરળ ભાષામાં સમજીએ. આપણે આખી ચર્ચાને કેટલાક ભાગમાં વહેંચી છે. સૌથી પહેલા આપણે જોઈશું કે ટેક્સ ગણવાની જે આખી સિસ્ટમ છે એમાં શું ફેરફાર થયો છે. ત્યાર પછી રિટર્ન ભરવાની નવી તારીખો કઈ છે એના પર નજર નાખીશું. પછી ખાસ કરીને જે લોકો પગારદાર છે એમના માટે શું સારા સમાચાર છે એ જાણીશું. વિદેશમાં પૈસા મોકલવા કે રોકાણ કરવાના નિયમોમાં શું બદલાયું છે એ પણ સમજીશું. અને છેલ્લે કેટલીક જરૂરી સાવચેતીઓ વિશે વાત કરીશું જેથી કોઈ ભૂલ ન થાય. ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મોટા ફેરફારથી. સરકારે ટેક્સ વર્ષની ગણતરી કરવાની રીતને જ બદલી નાખી છે અને એ પણ આપણા ફાયદા માટે. જુઓ, અત્યાર સુધી આપણે 2 શબ્દો સાંભળતા હતા. એક હતું નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર અને બીજું હતું આકારણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર. આ 2 વર્ષની ગણતરીમાં સામાન્ય માણસ ઘણીવાર ગૂંચવાઈ જતો હતો. હવે સરકારે આ આખી ગૂંચવણ જ દૂર કરી દીધી છે. નવી સિસ્ટમ મુજબ હવે આ બંનેને ભેગા કરીને ફક્ત એક જ શબ્દ રહેશે: ટેક્સ યર. આ એક નાનો પણ ખૂબ જ સારો ફેરફાર છે જેનાથી પ્રક્રિયા સરળ બનશે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટશે. હવે આવીએ બીજા મહત્વના મુદ્દા પર અને એ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખો. આ તારીખોને ખાસ નોંધી લેજો કારણ કે મોડું કરવા પર દંડ લાગી શકે છે. ચાલો જોઈએ કે કોના માટે કઈ છેલ્લી તારીખ છે. જે લોકો પગારદાર છે એટલે કે સેલેરીડ ક્લાસ અને ITR 1 કે ITR 2 ફોર્મ ભરે છે એમના માટે છેલ્લી તારીખ છે 31 જુલાઈ. જે લોકોનો પોતાનો બિઝનેસ છે પણ એમાં ઓડિટ કરાવવું ફરજિયાત નથી અને તેઓ ITR 3 કે ITR 4 ભરે છે એમના માટે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. મોટી કંપનીઓ અને જેમના કેસમાં ઓડિટ જરૂરી છે એમને 31 ઓક્ટોબર સુધીનો સમય મળશે અને કેટલાક વિશેષ કિસ્સાઓ માટે આ તારીખ 30 નવેમ્બર રાખવામાં આવી છે. હવે એવા ફેરફારોની વાત કરીએ જે ખાસ કરીને પગારદાર વર્ગના ચહેરા પર સ્મિત લાવી શકે છે. સરકારે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA અને બીજા કેટલાક ભથ્થાઓમાં ટેક્સની છૂટ વધારી છે. પહેલાં કેવું હતું કે જો તમે મુંબઈ, દિલ્હી, કોલકાતા કે ચેન્નઈ જેવા મેટ્રો શહેરોમાં રહેતા હો તો જ તમને તમારા બેઝિક પગારના 50% સુધી HRAમાં છૂટ મળતી હતી. પણ હવે આ લિસ્ટમાં અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા બીજા મોટા શહેરોને પણ સામેલ કરી દેવાયા છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે અમદાવાદ જેવા શહેરમાં ભાડા પર રહો છો તો હવે તમને પણ વધારે ટેક્સ બચતનો લાભ મળશે. બાકીના શહેરો માટે 40%ની મર્યાદા તો યથાવત જ છે. આ એક ખરેખર બહુ મોટો અને આવકારદાયક ફેરફાર છે. બાળકોના ભણતર માટે જે એજ્યુકેશન અલાઉન્સ મળતું હતું એ પહેલાં દર મહિને ફક્ત ₹100 હતું. હવે સરકારે એને વધારીને સીધું ₹3000 પ્રતિ મહિનો કરી દીધો છે. આ ખરેખર એક મોટી રાહત છે. હા, એક વાત યાદ રાખજો કે આ લાભ વધુમાં વધુ 2 બાળકો માટે જ મળશે. એવી જ રીતે જેમના બાળકો ભણવા માટે ઘરથી દૂર હોસ્ટેલમાં રહે છે એમના માટે પણ સારા સમાચાર છે. હોસ્ટેલ અલાઉન્સ જે પહેલાં દર મહિને માત્ર ₹300 હતું એને વધારીને હવે ₹9000 પ્રતિ મહિનો કરી દેવામાં આવ્યું છે. આ પણ એક ખૂબ મોટો વધારો છે અને અહીંયા પણ નિયમ એ જ છે કે આ છૂટ વધુમાં વધુ 2 બાળકો સુધી જ સીમિત રહેશે. ચાલો હવે આપણે એવા નિયમો તરફ આગળ વધીએ જે વિદેશ સાથેના નાણાકીય વ્યવહારો અને રોકાણને લગતા છે. અહીંયા ખાસ કરીને TCS અને કેપિટલ ગેઇન્સના નિયમોમાં થયેલા ફેરફાર સમજવા જેવા છે.
જો તમે શિક્ષણ માટે કે મેડિકલ સારવાર માટે વિદેશમાં પૈસા મોકલી રહ્યા હો તો હવે TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સના દરમાં રાહત આપવામાં આવી છે. જો તમે 10 લાખ રૂપિયાથી વધુ રકમ આ હેતુઓ માટે મોકલો છો તો હવે તેના પર માત્ર 2% જ TCS લાગશે. આ જ નિયમ વિદેશી ટૂર પેકેજ પર પણ લાગુ પડશે. જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે એમના માટે આ ફેરફાર જાણવો જરૂરી છે. જ્યારે કોઈ કંપની પોતાના જ શેર પાછા ખરીદે છે, જેને શેર બાયબેક કહેવાય, તો એમાંથી થતી આવકને હવે કેપિટલ ગેઇન એટલે કે મૂડીગત નફો ગણવામાં આવશે. આ નવા નિયમ પ્રમાણે જો તમે વ્યક્તિગત પ્રમોટર હો તો તમારે 30% દરે ટેક્સ ભરવો પડી શકે છે, અને જો કોર્પોરેટ પ્રમોટર હોય તો એમના માટે આ દર 22%નો રહેશે. અત્યાર સુધી આપણે બધા નવા નિયમો જાણ્યા, પણ માત્ર નિયમો જાણવા પૂરતા નથી. એનું પાલન કરતી વખતે કોઈ ભૂલ ન થાય એ પણ જોવું પડે. તો ચાલો હવે કેટલીક વ્યવહારુ સલાહ અને સાવચેતીઓ પર વાત કરીએ. લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે? સૌથી પહેલી ભૂલ રિટર્ન ભરવાની નવી તારીખોને ભૂલી જવી અને મોડું ફાઇલ કરવું, જેનાથી પેનલ્ટી લાગે છે. બીજી ભૂલ, સરકાર જે HRA કે બીજા ભથ્થાઓમાં વધારાની છૂટ આપી રહી છે તેનો ક્લેમ જ ન કરવો. આનાથી આપણે જાતે જ આપણું નુકસાન કરીએ છીએ. અને ત્રીજી ભૂલ, જૂના નિયમો પ્રમાણે જ રિટર્ન ભરી દેવું. હંમેશા અપડેટેડ માહિતીનો જ ઉપયોગ કરો. તો કરવું શું જોઈએ? 3 સરળ પગલાં યાદ રાખો. પહેલું, નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે જ તમારા CA કે પછી તમારી કંપનીના HR સાથે મળીને તમારા સેલરી સ્ટ્રક્ચર પર ચર્ચા કરી લો. બીજું, જો તમે ભાડાના મકાનમાં રહો છો તો રેન્ટ એગ્રીમેન્ટ અને ભાડાની પહોંચ વ્યવસ્થિત રીતે સાચવીને રાખો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, હંમેશા સમયસર અને સાચી માહિતી સાથે રિટર્ન ફાઇલ કરો. તો આખી ચર્ચાનો સાર એ છે કે સરકારે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવી છે, ખાસ કરીને પગારદાર વર્ગ માટે ટેક્સ બચાવવાના નવા અને સારા રસ્તાઓ ખોલ્યા છે, અને વિદેશી વ્યવહારોના નિયમોને પણ વધુ સ્પષ્ટ કર્યા છે. જો આપણે આ બધા નવા નિયમોને બરાબર સમજી લઈશું તો આપણે ચોક્કસપણે આપણી ટેક્સની બચત વધારી શકીશું અને ભવિષ્યમાં આવનારી કાનૂની મુશ્કેલીઓથી પણ બચી શકીશું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો, જેથી અન્ય લોકોને પણ મદદ મળી રહે. જો તમારા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ્સમાં જણાવો અને હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ કોઈ વિષય સાથે આગામી વિડીયોમાં મળીશું. આભાર.